નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। ફટાફટ આગળના સમાચારની વાત કરીએ તો ગાંધીનગરમાં 10 થી 12 જાન્યુઆરી વચ્ચે ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરાયું છે। ત્યારે ગ્લોબલ સમિટમાં ભાગ લેવા માટે પીએમ મોદી ગઈકાલે રાત્રે જ ગુજરાતમાં આવી ગયા છે। તેમજ આજે યુએઈના રાષ્ટ્રપતિ પણ ગુજરાતની મુલાકાતે આવ્યા છે। પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા, જેઓએ યુએઈના રાષ્ટ્રપતિનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે વિદેશ મંત્રી એસ જયશંકર પણ ઉપસ્થિત રહ્યા હતા। અલ નાહના અને પીએમ મોદીનો જાજરમાન રોડ શરૂ થયો છે। લોકોએ બંને દેશના નેતાઓને વધાવ્યા છે। આગળના સમાચાર જાણીએ તો હવામાન વિભાગના અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે આગામી 5 દિવસ દરમિયાન વાતાવરણની વાત કરીએ તો આગામી 24 કલાકમાં ગુજરાતમાં અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે, જેમાં સાઉથ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે। તે બાદ 24 કલાકની વાત કરીએ તો વાતાવરણ સૂકું રહેશે। જિલ્લાની વાત કરીએ તો નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર, ભાવનગરમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે। આગળના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 22 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશમાં શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવા સૂચના આપી છે। તો બીજી તરફ અમદાવાદના રાજ્ય શાળા સંચાલક મહામંડળ ટ્રસ્ટ દ્વારા રાજ્યની ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓના સંચાલકોએ અપીલ કરી છે કે 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ શાળામાં રજા રાખવામાં આવે, જેથી કરીને તે દિવસે વિદ્યાર્થીઓ પોતાના પરિવાર સાથે ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ઘરે બેસીને નિહાળી શકે। રાજ્ય શાળા સંચાલક મહામંડળે દર વર્ષ માહિતી સ્થાનિક રજા પૈકી એક રજાનો ઉપયોગ કરવામાં આવે તેવી પણ અપીલ કરી છે। આગળના સમાચારની વાત કરીએ તો અમદાવાદના સાબરમતી સ્ટેશન પર એન્જિનિયરિંગ કામના કારણે ટ્રેનોને અસર થઈ છે। અમદાવાદથી પસાર થતી 6 ટ્રેનો સંપૂર્ણ રીતે રદ કરવામાં આવી છે, જ્યારે અન્ય 9 ટ્રેનો આંશિક રીતે રદ કરવામાં આવી છે। 25 જેટલી ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે। ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતની ટ્રેનોને અસર થઈ છે। ભાવનગર ડિવિઝન થઈને દોડતી સુરત, મહુવા અને બનારસ વેરાવળ ટ્રેનોને 11/1/2024ના રોજ નિર્ધારિત રૂટ અમદાવાદ ગાંધીગ્રામ બોટાદને બદલે બદલાયેલા રૂટ અમદાવાદ વિરમગામ બોટાદ થઈને દોડશે। આગળના સમાચારની વાત કરીએ તો સુરત જિલ્લાના શિક્ષણ અધિકારીઓ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તમામ સ્કૂલોને પરિપત્ર મારફતે જાણ કરી કે બાળકોને શારીરિક શિક્ષા કરનાર સ્કૂલની માન્યતા રદ કરાશે, તેમજ સ્કૂલમાં વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષાની ફરિયાદ વધતા આ નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે કોઈ પણ બાળકને શારીરિક શિક્ષા કે માનસિક ત્રાસ આપી શકાશે નહીં। આ બાબતે સુરત જિલ્લાના શિક્ષણ અધિકારી દ્વારા જિલ્લાની તમામ ગ્રાન્ટેડ તેમજ નોન ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓને ઉદ્દેશીને પત્ર લખ્યો હતો।